ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ એક નવા પેપર સાથે. આજે કરવાના છીએ ગુજસેટ કુમાર 2020 પેપર સેટનું પેપર નંબર 12. ખરું કે નહીં? પહેલાં પોતાની જાતે ગણવાનું ટ્રાય કરો અને જે ના આવડતા હોય એના ડાઉટ લેક્ચરમાંથી જોઈ લેજો. વાંચો ફર્સ્ટ ક્વેશ્ચન. યોગ્ય પદાર્થોને ઘસવાની ક્રિયામાં ભાઈ બે પદાર્થોને ઘસશો તો એક પદાર્થનો ઇલેક્ટ્રોન બીજા ઉપર જશે. ખરું કે નહીં? તો ઇલેક્ટ્રોનની હેરફેર થશે, પણ એક જેટલો ધન વિદ્યુતભાર ઉત્પન્ન કરે, બીજો એટલો ઋણ કરશે, પણ નવા વિદ્યુતભારો ઉત્પન્ન થતા નથી. યાદ રાખજો, કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી. 2. વિદ્યુતભારિત કરેલા ધાતુના સુવાહક ગોળા માટે સિગ્મા અને રો પૃષ્ઠ ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા છે. તો આપણે ભણી ગયા છીએ કે કોઈ પણ ગોળો હોય કે પદાર્થ હોય એના ઉપર જ્યારે વિદ્યુતભાર આપીશું તો બધો વિદ્યુતભાર એની માત્ર બાહ્ય સપાટી પર આવી જશે. અંદરના ભાગે વિદ્યુતભાર 0, એટલે હું કદ ઘનતા 0 કહી દઉં, પણ પૃષ્ઠ ઘનતા 0 થતી નથી. ક્યાં છે? રો ઇઝ 0, સિગ્મા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. 3. 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા ગોળા વડે હવામાં લાગતું બળ આટલું છે. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. અહીંયા ઋણ ચિહ્ન આપ્યું છે, એ દર્શાવે છે કે આકર્ષણ લાગશે, પણ આપણે ઋણ ચિહ્ન અવગણવાનું. તો અહીંયા સૂત્ર શું આવશે? કે Q1 Q2 અપોન R². તો R² તમારું થઈ જશે, કેની વેલ્યુ મૂકી દઉં તો 9 × 10⁹. Q1 એટલે 4 × 10⁻7. Q2 એટલે માઇનસ છે પણ આપણે પ્લસ જ લઈશું, 8 × 10⁻7. અને બળ તમને R² નહીં મોકલું તો F નીચે આવશે, તો એ થશે 0.2. ચલો, આ કેટલું થશે? અહીંયા થશે 20. 20 × 8 160, તો 1440 થાય ગુણ્યા 10⁻14, એટલે અહીંયા થશે -14, એટલે -5 થાય ને, -5. આ થશે 144 ગુણ્યા 10⁻4, વર્ગમૂળ કાઢી નાખ્યાનું, તો આ થશે 12 × 10⁻2 મીટર, અથવા આને સેન્ટીમીટર કેવું હોય તો કહી શકાય. ઓકે, અહીંયા આટલા મીટરમાં છે જ, આન્સર એ જ લખી નાખીશું. ખરું? ચાલો નેક્સ્ટ. 4. એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા સ્થિર ઇલેક્ટ્રોન તરફ આવે છે તો તંત્રની સ્થિતિ ઉર્જા. એક સિમ્પલ વાત સમજાવું. બે ઇલેક્ટ્રોન સામસામે આવતા હોય તો બંને એકબીજાને અપા કરશે, અને અપા કરશે તો એમની ગતિ ઉર્જામાં ઘટાડો થાય. ગતિ ઉર્જા ઘટે તો સ્થિતિ ઉર્જામાં વધારો થાય. યાદ રાખવાનું. ખરું કે નહીં? અથવા સ્થિતિ ઉર્જાનું સૂત્ર કે Q1 Q2 અપોન R. ધ્યાન રાખજો કે બંને ઇલેક્ટ્રોન જ છે, એટલે -E અપોન R. તો આ તમારું થઈ જશે KE² અપોન R. તો જો નજીક આવશે તો અંતર ઘટશે તો સ્થિતિ ઉર્જા વધશે. માની લો કે એક ઇલેક્ટ્રોન હોત અને એક પ્રોટોન હોત તો શું થાત? જો બંને પ્રોટોન હોત અથવા બંને ઇલેક્ટ્રોન હોત તો આ જવાબ આવતો, પણ એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન હોત તો સ્થિતિ ઉર્જા K પ્લસ E પ્રોટોનનો આ માઇનસ અપોન R. તો જો અહીંયા તમારું થઈ જતું -KE² અપોન R. અને હવે નજીક આવે તો અંતર ઘટે તો આ મૂલ્ય વધશે, પણ માઇનસમાં છે એટલે ઘટે કહેવાય. અથવા બીજી ભાષામાં કે પ્રોટોન ઇલેક્ટ્રોન એકબીજાની નજીક આવે તો આકર્ષણ થાય, એટલે ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા ઘટે. 5. સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટોની અંદર ધાતુના સળિયા વડે જોડેલ છે. બે પ્લેટો એકબીજા સાથે જોડી દીધેલી છે તો કેપેસિટન્સ કેટલું? કે ε0 A/d. કે એટલે સુવાહક સળિયો છે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક અનંત કહેવાય, તો અહીંયા એનું કેપેસિટન્સ બની જશે અનંત. ખરું? 6. કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા કઈ સ્વરૂપમાં હોય? આખી દુનિયાને ખબર છે. કેપેસિટર વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે અને ઇન્ડક્ટર ચુંબકીય. 7. 15 મીટર લંબાઈના અને 6 × 10⁻7 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે અવરોધ 5 ઓહ્મ છે. તો અવરોધકતા માપવાની છે. R બરાબર શું સૂત્ર? ρl અપોન A. તો ρ બરાબર RA અપોન L. અવરોધ આપ્યો છે 5, ક્ષેત્રફળ આપ્યું છે 6 × 10⁻7 અને લંબાઈ જોઈ લો 15. 5 તો 3, 3 તો 2 × 10⁻7 ઓહ્મ મીટર. ક્યાં છે આવું? 2 × 10⁻7 ઓહ્મ મીટર. 8. આપેલ પરિપથમાં I2 પ્રવાહ તમને આ કીધો છે 1.5 એમ્પિયર. તો I
I1 ગણવાનું છે. જો આ મેં આગળ ડિસ્કસ કર્યું હતું. હું પહેલાં I1 તો ડાયરેક્ટ નહીં મળે, પહેલાં હું I3 ગણી નાખું. I3 કેટલો? તો જો આ અવરોધ અને આ અવરોધ બંને સમાંતરમાં છે. સમાંતરમાં છે બંનેના પીડી સેમ હશે. V2 અને V3, આનો પીડી V2 કહું, આનો V3 કહું તો સેમ. તો આ શું થઈ ગયું? I2R2 બરાબર I3R3. I2 1.5, આ થઈ ગયું તમારું 20, I3 તમારી પાસે છે 30 અને આ I3. તો I3 તમને મળી જશે 1 એમ્પિયર મળી જશે ને, 1 એમ્પિયર. પાકું 1 એમ્પિયર મળી ગયો. હવે આ મળી ગયો તમને 1 એમ્પિયર. તો આ 1.5 આ 1, તો અહીંયા કેટલો હશે? I1 કેટલો હશે? બંનેના સરવાળા બરાબર. તો 1.5 વત્તા 1 એટલે કેટલો મળશે? 2.5. એટલે આન્સર તમારો આવી જશે C. 9. નિયમિત વ્યાસ D અને લંબાઈ L ના તારનો અવરોધ R છે. તે જ દ્રવ્યનો પણ 2D વ્યાસ અને 4L લંબાઈ ધરાવતા તારનો અવરોધ. ભાઈ જ્યારે બે અવરોધોની સરખામણી કરવાની હોય તો આ જ સૂત્ર વાપરવાનું. પણ આપણે તો અવરોધના વ્યાસના સ્વરૂપમાં લાવવાનું છે, એટલે આની જગ્યાએ લખાય πr², પણ r એટલે d/2 વ્યાસ, ત્રિજ્યા એટલે વ્યાસનો અડધો કરી નાખીએ તો 4ρl/πd². તો જુઓ આના ઉપરથી ચલન લખવું હોય તો આવું લખાય કે અવરોધ ચલે છે લંબાઈ અને વ્યાસના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો ચાલો R2/R1 બરાબર L2/L1 સમપ્રમાણ છે અને વ્યસ્ત પ્રમાણ હોય તો D1/D2 સ્ક્વેર. શરૂઆતની લંબાઈ કેટલી હતી? L. શરૂઆતનો વ્યાસ કેટલો હતો? D. હવે નવી લંબાઈ તમે કરી 4L અને નવો વ્યાસ કર્યો તમે 2D. હા કે ના? અને આ સ્ક્વેર કરી દઈએ. ઓકે, તો D ગયા તો આ તમારું એક જ આવી જશે. તો અવરોધ પહેલા જેટલો જ રહ્યો. લંબાઈ 4 ગણી કરો છો અને વ્યાસ બમણું કરો છો તો આ જવાબ આવશે એક જ. ખરું? 10. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે PQR અતિ લાંબા સુરેખ તારમાંથી 20 એમ્પિયર, 40 એમ્પિયર અને 60 એમ્પિયરનો પ્રવાહ તીર વડે દર્શાવેલ દિશામાં વહે છે. આ સ્થિતિમાં તાર Q પર લાગતા પરિણામી બળની દિશા તાર Qની કઈ બાજુ હશે? આ બંનેમાં પરસ્પર વિરુદ્ધ પ્રવાહ વહે છે. જુઓ આ બંનેમાં, તો આ તારને અપા કરશે. આ બંનેમાં સમાન દિશામાં પ્રવાહ વહે છે એટલે આ કરશે. તો Q ઉપર પરિણામી કઈ બાજુ બળ લાગ્યું? આ બાજુ. આ એટલે કઈ? જમણી તરફ. કઈ તરફ બળ લાગશે? જમણી તરફ બળ લાગશે. અરે Qની કઈ બાજુ લાગશે? આપણા માટે જમણી કહેવાય પણ Q માટે તો ડાબી કહેવાય કે નહીં? એટલે અહીંયા થોડું બ્લફ કર્યું છે. તો શું લખીશું? ડાબી લખીશું, જમણી લખીશું? તારની જમણી બાજુ લાગશે. આ તાર છે એની, ઓકે, આ તારની ડાબી બાજુ લાગશે. આ તારની કઈ બાજુ થઈ? ડાબી બાજુ થઈ. આપણા માટે કઈ બાજુ? જમણી બાજુ. ખરું? એટલે હું તો અહીંયા તાર Qની ડાબી તરફ લાગશે સાચો જવાબ. હું તો એવું જ લખું છું. ધ્યાન રાખો, બરોબર છે? આપણી જોવાની હોય તો આપણી કઈ બાજુ? જમણી તરફ. પણ તારની વાત કરી છે તો તારની ડાબી તરફ બળ લાગશે. ખ્યાલ આવ્યો? આવડવું જોઈએ. 11. સ્પ્રિંગના અસરકારક બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર τ = K5. એક કામ કરો, અહીંયા એક બીજી વસ્તુ પણ સમજાવી દઉં તમને. અત્યારે તો સમજો કે આ બંનેમાં પ્રવાહ બળ એક જ દિશામાં લાગે છે, પણ માની લો કે આવું હોત તો શું? આમ છે, આમ હોત, આમ હોત. અહીંયા બધા એક જ દિશામાં પ્રવાહ. તો આ 20 એમ્પિયર, આ 40 એમ્પિયર અને આ 60 એમ્પિયર. બે સમાંતર તારો વચ્ચે લાગતું બળનું સૂત્ર ભણી ગયા. μ0 I1 I2 L/2πd, જ્યાં D બંને વચ્ચેનું અંતર. અત્યારે એવું માની લે કે બંને વચ્ચેનું અંતર સરખું છે તો બળ I1 I2 ના સમપ્રમાણમાં. તો આ બંનેનો ગુણાકાર I1 I2 નો કેટલો થશે? 800. 20 × 40 800 થશે, ના થશે 2400. તો જુઓ, આ પણ આકર્ષણ કરશે, આ પણ આકર્ષણ કરશે, પણ આનું આકર્ષણ બળ વધારે હશે કારણ કે એમાં I1 I2 નો ગુણાકાર વધારે થાય. તો પછી પરિણામી આ બાજુ બળ લાગશે. ખબર પડી? પણ માની લો કે આ જ તારમાં અહીંયા પ્રવાહ ઊંધી દિશામાં વહેતો હોત. આ બંનેમાં સરખો પણ અહીંયા તો આ આને અપાકર્ષણ કરતો તો આમ બળ લગાડતો અને આ આને અપાકર્ષણ લગાડતો આમ લગાડતો. તો પછી આના ઉપર બળ પાછો આ બાજુ થઈ જતું 2400 અને આ બાજુ 800 ગુણાકારના પ્રમાણમાં. ખરું? એટલે એ પ્રમાણે તમારે વિચારીને જવાબ આપવાનો. સ્પ્રિંગના અસરકારક બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર. બળ અચળાંક એટલે વળ અચળાંક. આ બળ શબ્દ અહીંયા જુઓ, મને ખ્યાલ આવી ગયો છે કે અહીંયા હવે વળ અચળાંક શબ્દ વાપરવો જોઈએ. વળ અચળાંક.
તો આ થઈ ગયો તમારો જૂલ અને ફાઈ એટલે રેડિયન, તો એ તમારા કેનો એકમ થયો. તો એનું પારિમાણિક સૂત્ર થશે m1L2T -2. તો અત્યારે જવાબ આપણે આ લખવો જોઈએ. પણ બળ અચળાંક કીધો છે ને, સ્પ્રિંગનો બળ અચળાંક તે તો ન્યૂટન પ્રતિ મીટર થાય, અને બળ અચળાંક તો શું થશે m1L1T -2 અપોન L1. તો અહીંયા m1L0, અરે m1 બોલું છું ને લખું છું 0, m1L0T -2. જો અહીંયા બળ અચળાંક શબ્દ વાપરેલો હોય તો આ આન્સર આવે, પણ અહીંયા ઓપ્શન છે જ નહીં, તો આપણે સી કરી દઈશું. 12. વિદ્યુત પ્રવાહ આધારિત લૂપને સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખતા તેના પર લાગતા ટોર્કનું મૂલ્ય કોના પર આધાર નથી રાખતું? ભાઈ ટોર્કનું સૂત્ર લખી નાખીએ પેલા, NIAB sin θ. શું આટા પર આધાર રાખે? પ્રવાહ પર રાખે? ક્ષેત્રફળ પર રાખે? ચુંબકીય ક્ષેત્ર પર રાખે? કોના ઉપર આધાર નથી રાખતું? લૂપના ક્ષેત્રફળ, આકાર પર. જો તમે ક્ષેત્રફળ અચળ રાખી આકાર બદલશો તો ફ્લક્સ ટોર્ક બદલાશે નહીં. 13. ગજિયા ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ભાઈ ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળે, દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય અને ચુંબકની અંદર S થી N તરફ હોય. ચુંબકની અંદર S ધ્રુવથી N ધ્રુવ તરફ હોય. પાસે વીટેલા 800 આંટાવાળા સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ, આંટા આપ્યા છે, આડછેદનું ક્ષેત્રફળ સેન્ટીમીટર સ્ક્વેરમાં આપ્યું છે અને પ્રવાહ આપ્યો છે, તો ચાક માત્રા ભણી ગયા છીએ m બરાબર નિયા. આંટા કેટલાલા છોકરાઓ? તો કે છે 800. પ્રવાહ કેટલો? તો કે છે 3, અને ક્ષેત્રફળ 2.5 સેન્ટીમીટર સ્ક્વેર ગુણ્યા 10⁻⁴. આ શું થશે? 8 તરી 24, ખરું ને? ચાલો ગુણાકાર કરી લઈએ. 25 × 8 = 200, એટલે 2000 થઈ ગયું. 2000 એટલે 6000 થઈ ગયું. 6000 ગુણ્યા 10⁻⁴, તો આ કેટલું થઈ ગયું? 0.6. ક્યાં છે આવો જવાબ? 0.6 જૂલ ટેસ્લા ઇન્વર્સ. જોઈ લો ફરી એકવાર, પેલું 2000 થશે. ઓકે, બરોબર છે. 15. વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં ઉત્પન્ન થતા પ્રેરિત EMFની દિશા કયો નિયમ આપે છે? લેન્ઝનો નિયમ. આ વર્ષે બોર્ડમાં પણ પૂછાયેલો છે. 16. 0.9 વેબર પર મીટર સ્ક્વેરની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં 0.4 મીટર લંબાઈનો વાહક 60 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો હોય તો પ્રેરિત EMF. જો તમને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, વેગ આપેલો છે, લંબાઈ આપેલી છે, તો તમને EMFનું કયું સૂત્ર યાદ આવે છે? બોલો. PVL. આ 0.9, V તમારું 7, લંબાઈ 0.4, 2.52 આવશે મારા ખ્યાલથી, ખરું? 28 9 152, 252 એટલે 2.52 આવશે. અરે રે 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 2.52 વોલ્ટ. 17. એક L બાજુવાળા ચોરસ લૂપ સાથે I જેટલા સ્થિર પ્રવાહનું વહન કરતો તાર રાખ્યો છે, તો આ લૂપમાં પ્રેરિત EMF 0. કેમ ભાઈ? તમે લૂપની બાજુમાં ભલે તાર રાખ્યો છે, ભલે તારમાંથી પ્રવાહ પસાર થાય છે, તારના ચુંબકીય ક્ષેત્રને કારણે લૂપ સાથે ચુંબકીય ફ્લક્સ પણ સંકળાય છે, પણ પ્રવાહ અચળ છે, સ્થિર પ્રવાહ બદલાતો ના હોય તો ચુંબકીય ફ્લક્સ નહીં બદલાય, અને ફ્લક્સ નહીં બદલાય તો EMF 0 જ હશે. 18. LCR પરિપથમાં L અને C એસી પ્રવાહને જે અવરોધ આપે તેને શું કહે છે? રિએક્ટન્સ. આખાને કહેવાય ઇમ્પિડન્સ. યાદ રાખો, ઇન્ડક્ટર અને કેપેસિટરના XL અને XC ને આપણે શું કહીએ છીએ? રિએક્ટન્સ. બંનેને સંયુક્ત રીતે રિએક્ટન્સ કહેવાય. આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, આ કેપેસિટિવ રિએક્ટન્સ, પણ સંયુક્ત રીતે આને કહેવાય રિએક્ટન્સ. અને એનાથી જે બનશે આખું એ તમારું કહેવાશે ઇમ્પિડન્સ. પણ L અને C શબ્દ વાપર્યો છે એટલે આપણે લખવાનું રિએક્ટન્સ. 19. DC વોલ્ટેજ માટે ગૂંચળાનો અવરોધ ઓમ એકમમાં આપી શકાય છે, તો AC વોલ્ટેજમાં ગૂંચળાનો અવરોધ. એક વસ્તુ સમજી લો કે પહેલાં ગૂંચળું છે એને DC બેટરી જોડીએ છીએ V વોલ્ટની, તો આનો અવરોધ કેટલો હશે? ભાઈ અવરોધ R જ હશે. પણ જ્યારે તમે એને AC સપ્લાય જોડો છો, AC સપ્લાય, તો આમાં અવરોધ R તો છે જ, પણ જોડે જોડે ગૂંચળાનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ એડ થશે, એટલે એનો ઇમ્પિડન્સ થઈ જશે વર્ગમૂળમાં R² + XL². ગૂંચળામાં વધારાનો અવરોધ ઉત્પન્ન થાય જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય, એટલે અવરોધમાં વધારો થાય. યાદ રાખવાનું. 20. π√3 ના અવરોધ સાથે કેટલા હેનરીનું ગૂંચળું જોડવું જોઈએ કે 50 હર્ટ્ઝ આવૃત્તિએ EMF અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત 30 ડિગ્રી મળે? ચાલો, કળા તફાવતનું સૂત્ર શું પડી ગયા હતા? tan phi = XL - XC. XC નથી લખતા કારણ કે અવરોધ છે જ નહીં, કેપેસિટન્સ છે જ નહીં, તો XL/R.
એક્સએલ એટલે ઓમેગા એલ, અને ઓમેગા એલ એટલે 2 પાઈ ન્યુ એલ અપોન આર, અને અહીંયા ટેન કેટલા ડિગ્રી? 30 ડિગ્રી છે. કળા તફાવત ચાલો મૂકી દઈએ. આ થઈ ગયું 1/√3 2 પાઈ, આવૃત્તિ કેટલી? 50. ઇન્ડક્ટન્સ કેટલું એ તો શોધવાનું છે. અવરોધ કેટલો? પાઈ √3 √3 પાઈ. તો એલ બરાબર 1/100 0.01 હેનરી, અથવા 10 મિલી હેનરી લખી નાખશો તો પણ વાંધો નથી. અહીંયા હેનરી શબ્દ વાપર્યો છે એટલે 0.01 હેનરી. 21. શૂન્યાવકાશમાં રહેલા હાર્મોનિક ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર. ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર 510 નેનો ટેસ્લા છે, એટલે 510 × 10⁻⁹ ટેસ્લા કહેવાય. તો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E બરાબર BC, તો B0 લઈ લઈએ. આ છે 510 × 10⁻⁹, અને C એટલે પ્રકાશની ઝડપ શૂન્યાવકાશમાં 3 × 10⁸. આ શું થશે? એક બધા મીંડા નીકળી ગયા એટલે 153 જવાબ આવવો જોઈએ. 153 એટલે 1.53 × 10⁵ વોલ્ટ પર મીટર. હા કે ના? આવડશે બધાને. નેક્સ્ટ 22. 1.5 વક્રી વળાંક ધરાવતા માધ્યમમાં ડાયલેક્ટ્રિક અચળાંક 2 હોય તો આ માધ્યમની પરમેબિલિટી કેટલી? ઓકે ભાઈ, વક્રી ભવનાંકનું સૂત્ર ભણી ગયા હતા. વક્રી ભવનાંક બરાબર શું? વર્ગમૂળમાં મ્યુ આર કે. યાદ રાખજો, ચેપ્ટર 8માં સૂત્ર લખાયેલું છે. n બરાબર મ્યુ આર કે. તો અહીંયા સ્ક્વેર કરી નાખો તો n² બરાબર મ્યુ આર કે. વક્રી ભવનાંક કેટલો છે? 1.5 નો સ્ક્વેર. મ્યુ આર ઢૂંઢને કા, અને ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ અચળાંક 2 છે, તો આ તમને મળી જશે 2.25 ભાગ્યા 2. બસ આવું જ રવા દો. તો મારે એની પરમિએબિલિટી જોઈએ છે ભાઈ. મ્યુ આર બરાબર મ્યુ અપોન મ્યુ0, તો પરમિએબિલિટી બરાબર મ્યુ આર મ્યુ0. સાપેક્ષ પરમિએબિલિટી તમે કેટલી શોધી? 2.25 ભાગ્યા 2, અને આ છે 4 પાઈ × 10⁻⁷. તો બાળકો આ થયું 4.5. આ 2 ઉડી જશે ને અહીંયા 4.5 પાઈ × 10⁻⁷ એકમ ટેસ્લા મીટર પર એમ્પિયર. 4.5 × 10⁻⁷. 23. એક ટેન્ક પાણીથી 2 મીટર ઊંચાઈ સુધી ભરેલી છે. ઓકે, આ 2 મીટર ઊંચાઈ સુધી પાણીથી ભરેલી છે. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાણીની સપાટી પર 0.1 મીટર જાડાઈનો 0.1 મીટર જાડાઈનો કાચનો સ્લેબ મૂક્યો છે. પાણીનો વક્રી ભવનાંક 1.3 આપેલો છે, n વોટર, અને ગ્લાસનો વક્રી ભવનાંક આપ્યો છે 1.5. તો આભાસી ઊંડાઈ કેટલી? મેં તમને સમજાવ્યું હતું કે હવે એક કરતાં વધારે માધ્યમ હોય તો આભાસી ઊંડાઈ મૂકી દેવાની. di બરાબર d1/n1 પ્લસ d2/n2 એ રીતે. તો અહીંયા પહેલું લઈ લઈએ વોટર. અહીંયા ગ્લાસ લઈ લઈએ. ચાલો, વોટર કેટલું છે? 2. આ 1.3 પ્લસ પેલું 0.1 અને 1.5. હવે આમાં કોઈ જાતની માથાકૂટ કર્યા વગર મસ્ત મજાનું કેલ્ક્યુલેટર લઈ લેવાનું. 2 ભાગ્યા 1.3 એટલે આ આવી જશે 1.538 પ્લસ આ તમારું થશે 0.1 ભાગ્યા 1.5 કેટલું? 0.067. તો અહીંયા 0.067 વત્તા 1.538 1.605 મીટર આન્સર આવે છે, જે આપણો મળી જશે કોણ? બીમાં આન્સર. ખરું કે નહીં? આવડવું જોઈએ. 24. કાચની પ્લેટ પર થીટા આપાત કોણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો પરસ્પર લંબ હોય તો કાચનો વક્રી ભવનાંક કેટલો? આ તો બ્રુસ્ટરનો નિયમ છે. આમ તો સિલેબસમાંથી નીકળી ગયો છે, પણ આપણે અહીંયા જોઈ લઈએ. ચાલો, આ તમારું પ્રકાશનું કિરણ, જે આ થયો આપાત કોણ. આ કિરણ પરાવર્તિત થશે અને જોડે થોડુંક વક્રીભૂત થશે. હવે એવું કહે છે કે આ જે વક્રીભૂત કોણ છે આર, આ તમારો આપાત કોણ જ થશે, કારણ કે જેટલો આપાત કોણ હશે એટલો પરાવર્તન કોણ થશે. પણ વક્રીભૂત કિરણ અને પરાવર્તિત કિરણ બંને પરસ્પર લંબ છે. આ બંને પરસ્પર લંબ થઈ ગયા. ખરું કે નહીં છોકરાઓ? યાદ રાખો, પરાવર્તિત અને વક્રીભૂત પરસ્પર લંબ છે. તો મારથી એવું કહેવાય કે I પ્લસ આર, બાકીનો સરવાળો 90 ડિગ્રી થાય. I અને આરનો સરવાળો 90. તો આર બરાબર શું મુકાય? 90 - I મુકાય.
આઈ તમારો થીટા છે, આ થીટા છે. તો ચાલો અહીંયા થીટા મૂકી દઉં છું. તો સ્નેલનો નિયમ વાપરો હવે અહીંયા. આનો વક્રી ભૂનાંક શું લખું? હવાનો એટલે 1 લઈ લઉં અને અહીંયા ગ્લાસ એટલે n લઈ લઉં. તો n1 સાઇન થીટા બરાબર n2 સાઇન r. r એટલે કોણ? 90 માઇનસ થીટા. અને 1 કહી દો. આ સાઇન થીટા n2 અને આ થઈ ગયું કોસ થીટા. તો n2 બરાબર tan થીટા આન્સર આવી જાય. ખરું, આપણી પાસે આ ભણેલા છીએ, મેં લખાવડાયેલું છે, ભલે ટેક્સ્ટમાંથી નીકળી ગયું છે, નીટ અને જેઈમાં છે એટલા માટે મેં આ ટોપિક લખાવડાયેલો છે નોટ્સમાં. 25 પ્રકાશીય પાતળા માધ્યમમાં રહેલી વસ્તુનું પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી નિરીક્ષણ કરતા. ઘટ્ટમાંથી પાતળામાં જોવાનું છે, ધ્યાન રાખજો. મેં સૂત્ર આવું લખાયું છે આભાસી માટે, HI/HO બરાબર n ફ્રોમ, જેમાંથી છેદમાં જેમાં જોવો છો. તો HI/HO n ઘટ્ટ અને છેદમાં n પાતળું. તો આનો વક્રી ભૂનાંક વધારે હશે, આ વધારે છે, તો પછી HI ઇઝ ગ્રેટર દેન HO. તો તમને એ વધુ ઊંચી દેખાશે, ઊંચી ખસેલી દેખાશે. હા કે ના? હવે કઈ જગ્યાએ પણ તમે નીચેથી આમ ઉપર જો, ઉપરથી નીચે જુઓ છો તો વધારે નીચી ખસેલી, ઉપરથી નીચે જોતા જો, હું તમને સમજાવું અહીંયા. હવે આ તો અગત્યની વસ્તુ છે, જો દોરીને બતાવી દઉં એટલે મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. માનો કે અહીંયા છે, તમે અહીંયાથી આ વસ્તુને જોવાનો પ્રયત્ન કરો છો. ચાલો, અહીંયા કોણ છે? એક પક્ષી છે, એને જુઓ છો. તો તમે ઘટમાંથી પાતળામાં જોશો તો વસ્તુ તમને અહીં દેખાશે, અહીં દેખાશે, એટલે ઊંચી ખસેલી દેખાય. પણ માની લો કે આ ઘટ્ટ માધ્યમ છે અને તમે અહીંયા પાતળું માધ્યમ છે, તો અહીં જોશો તો તળિયું વધારે નીચે જતું રહેલું હશે આમ, તો અહીંયા નીચી ખસેલી જણાય છે. કેવી રીતે જોવો છો? નીચેથી ઉપર જોવો છો કે ઉપરથી નીચે જોવો? તો કોઈ આઈડિયા છે નહીં, આ દોરીને આપવું પડે લોકોએ. 26 યંગના એક પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર d બરાબર 0.1 mm આને કહેવાય 10⁻⁴ મીટર. સ્લિટથી પડદાનું અંતર 100 સેન્ટીમીટર એટલે 1 મીટર. તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ હોય, લેમડા 5 × 10⁻⁷ મીટર. તો શલાકાની પહોળાઈ, ભાઈ શલાકાની પહોળાઈનું સૂત્ર ભણી ગયા છે, લેમડા કેપિટલ D અપોન સ્મોલ d. 5 × 10⁻⁷ d1 અને 10⁻⁴. 5 × 10⁻³ મીટર એટલે 5 મિલીમીટર એવું આવી જશે. હા કે ના? 27 યંગના પ્રયોગમાં 6400 તરંગ લંબાઈનો ઉપયોગ કરીએ તો સલાકાની પહોળાઈ આટલી મળે છે. તો આટલી પહોળાઈની સ્લિટનો સલાકાની પહોળાઈમાં આટલાનો ઘટાડો કરવા ખાલી જગ્યા તરંગ લંબાઈનો ઉપયોગ કરવો જોઈએ. ધ્યાન રાખજો ભાઈ, શરૂઆતમાં પહોળાઈ હતી B1 2.4 × 10⁻⁴ મીટર. હવે તમે શું કરો છો? આમાંથી 4.9નો ઘટાડો કર્યો. કેટલું કર્યું એ મહત્વનું છે. ઘટાડો કેટલો કર્યો? 0.9. તો આને બાદબાકી કરશો તો 1.5 થશે. 1.5 × 10⁻⁴ મીટર. તો પહેલાં પહોળાઈ હતી 2.4, તમે 0.9 ઘટાડી તો આટલી નવી પહોળાઈ થઈ. અને હવે આપણને ખબર છે કે શલાકાની પહોળાઈ બરાબર લેમડા કેપિટલ D અપોન સ્મોલ d. પહોળાઈ ચલે છે તરંગ લંબાઈ, તો લેમડા 2 અપોન લેમડા 1 બરાબર B2 અપોન B1. લેમડા 2 ગણવાનું, લેમડા 1 6600, બીટા 1 2.4 × 10⁻⁴ અને 1.5 × 10⁻⁴. ચાલો, તો લેમડા 2 બરાબર 1.5 ભાગ્યા 2.4 × 6400. કેલ્ક્યુલેટર મજાથી વાપરી દેવાનું, બાકી તો આમ ખરો તો થાય 3/4, ખરું એ રીતે ગણો તો થાય પણ ચાલશે. 1.5 × 6400 ભાગ્યા 2.4, 4000 આવે છે. શું આવે છે? 4000. અચ્છો MCQ હતો, ગુસ્સેટ માટે સારો MCQ હતો. એડમિટ, વી આર એડમિટિંગ, સારો ક્વેશ્ચન હતો. 28 જુદા જુદા રંગનો પ્રકાશ પાણી પરથી પસાર થાય છે ત્યારે શું ના બદલાય? અરે ભાઈ, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો પણ આવૃત્તિ ન બદલાય. ફોટો ઇલેક્ટ્રિક અસર ખાલી જગ્યા સંરક્ષણના નિયમ પર આધારિત છે. આપાત થતા ફોટોનની ઉર્જામાંથી કેટલીક બંધન ઉર્જામાં વપરાશે, બાકીની ગતિ ઉર્જામાં જશે. એટલે છેવટે તો કોણ થયો? ઉર્જા સંરક્ષણનો નિયમ. 30 સોડિયમ અને તાંબાના બંને માટે વર્ક ફંક્શન આપે છે 2.3 EV અને 4.6 કરી લેજો. તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈનો ગુણોત્તર
φ0 બરાબર HC અપોન λ0, તો λ0 ચલે છે 1/φ0. તો અહીંયા જે વહેલો તે પહેલો, તો λ0 એટલે સોડિયમ અને λ0 કોણ અહીંયા આપ્યું છે કોપર, તો અહીંયા કોપરનું વર્ક ફંક્શન ઉપર આવશે અને સોડિયમનું નીચે આવશે. કોપરનું વર્ક ફંક્શન કેટલું છે 4.6, પેલાનું 2.3, તો આ થશે 2/1 એટલે આપણો જવાબ આવી જશે બી. 31. એક ફોટો સંવેદી સપાટીનું વર્ક ફંક્શન આપેલું છે HF0. જ્યારે એના ઉપર 2HF0ની ફોટોન પડે ત્યારે ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ આટલો છે. હવે જો ફોટોનની ઉર્જા 5F0 જેટલી વધારવામાં આવે એટલી કરવામાં આવે છે, તો એનો મહત્તમ વેગ. ભાઈ ગતિ ઉર્જાનું સૂત્ર શું ભણી ગયા હતા? આપાત ઉર્જા hν માઇનસ વર્ક ફંક્શન hν0. વર્ક ફંક્શન hν0 આપ્યું છે, અહીંયા F0 લખ્યું છે, મેં hν0 લખ્યું છે. સમજો આ કઈ ઉર્જા? ફોટોન, આપાત થતા ફોટોનની ઉર્જા. આ કોણ છે? ધાતુનું વર્ક ફંક્શન. તો એનો જે તફાવત આવશે તમને ગતિ ઉર્જા મળે. તો શરૂઆતમાં તમને આ V1 ક્યારે મળે છે? 1/2 mv². ક્યારે મળે છે આટલો વેગ V1 જેટલો? તમે આપાત ઉર્જા કરી 2hν0 માઇનસ hν0, તો આ થશે hν0. બીજી વાર તમે 5hν0 આપાત કરો છો, તો હવે મળશે 4hν0. તો અહીં તમને વેગ કેવો મળે છે એ તમારે ગણવાનું છે, v2². આના ભાગ્યા આ કરી દઈએ તો v2² અપોન v1² બરાબર આના ભાગ્યા આ એટલે 4, આના ભાગ્યા આ, ખરું? એટલે 1/2 એમ જશે, અહીંયાથી આ જશે, તો v2². ઓકે, તો v2 બરાબર 2v1 કહી શકાય. મેં વર્ગમૂળ લઈ લો એટલે v2 અપોન v1 બરાબર 2, તો અહીંયા આવી જશે 2 ગુણ્યા v1 કેટલું? 4 ગુણ્યા 10⁶, એટલે આ કેટલું થશે? 8 ગુણ્યા 10⁶. આપણો જવાબ આવી જશે સી. 32. એક ઇલેક્ટ્રોનનું એનિમી કક્ષામાં કોણીય વેગમાન nh/2π. મજાક. 33. હાઇડ્રોજન પરમાણુની બંધન ઉર્જા 13.6 છે. જો લિથિયમ 2+ પ્રથમ ઉત્તેજિત, ભાઈ લિથિયમ શબ્દ વાપરીએ છીએ એટલે એનો પરમાણુ ક્રમાંક કેટલો? Z બરાબર 3, અને પ્રથમ ઉત્તેજિત કીધી છે તો n બરાબર 2 લેવા પડશે. હવે એની ઉર્જા ગણવી છે. ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા જેટલી એની બંધન ઉર્જા હોય એટલી ઉર્જા આપવી પડે. તો ઉર્જાનું સૂત્ર શું? -13.6 eV × Z²/n². લેટ્સ પુટ કિંમતો. અહીંયા થશે 3/2, અહીંયા થશે 2/2, -13.6 ગુણ્યા 9/4 eV. 30ની આજુબાજુનો જવાબ આવશે 30.6 -30.6 eV. તો આ તમારો આન્સર સેટ થઈ જશે, ખરું? 34. હાઇડ્રોજન પરમાણુની એક ઇલેક્ટ્રોનની ઉર્જા -3.4 eV છે. આ બધું નોલેજ બેઝ ક્વેશ્ચન હોવું જોઈએ. તો અહીંયા તમને ખબર પડી જશે કે જો -3.4 eV ઉર્જા હોય તો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હશે? બીજી કક્ષામાં હશે. પહેલી કક્ષામાં -13.6, બીજી કક્ષામાં -3.4, તો ઇલેક્ટ્રોન આ બીજી કક્ષામાં છે. અને જો એમ ખબર ના પડતી હોય તો પછી આ રીતે ગણવાનું, -13.6 eV/n². આની જગ્યાએ મૂકવાનું -3.4 -13.6/n², તો n² મળશે 4, તો n બરાબર મળશે 2. આવું નહીં ગણવાનું, યાદ રાખવાનું. મળી ગયા n2. ઓકે, તો કોણીય વેગમાન L બરાબર nh/2π. અહીંયા મૂકી દો 2h/2π, તો h/π. h કેટલું? 6.625 × 10⁻34, અને પાઈ એટલે 3.14. 2 વાળો જવાબ આવે 2.1 ગુણ્યા 10⁻34. 35. યુરેનિયમ 9235 અને યુરેનિયમ 9238માં તફાવત શું? તો ભાઈ એક તફાવત મને એ ખબર છે, 9235 છે એમાં આ કોણ Z92 એટલે આટલા પ્રોટોન થાય, અને એ કેટલો છે 235, તો ન્યુટ્રોન કેટલા થશે? 235 - 92 એટલે 143. પણ એ જ વસ્તુ યુરેનિયમ 9238ની વાત કરીએ તો Z કેટલા? 92. પ્રોટોન તો સરખા જ છે ભાઈ, આઇસોટોપ્સ છે, પણ ન્યુટ્રોન ગણવા હોય તો 238 - 92 એટલે 146 થશે. તો આમાં 143 છે, આમાં 146 છે, તો ફરક એટલો કે 38માં 3 ન્યુટ્રોન વધારે હશે. તો યુરેનિયમ 92 238માં 3 ન્યુટ્રોન વધારે છે.
36 રેડિયોએક્ટિવ તત્વ, અરે આ ક્યાં અહીં આવી ગયો, રેડિયોએક્ટિવ તત્વના જીવન દરમિયાન જેમ સમય વ્યતીત થાય તેમ ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય તો એની એક્ટિવિટી ઘટતી જાય. યાદ રાખજો, એક્ટિવિટી આને કહેવાય બરાબર માઇનસ લેમડા. સિલેબસની આઉટ ઓફ સિલેબસ, આઉટ ઓફ સિલેબસ. હવે નીકળી ગયું છે એટલે આ તો પણ આવ્યું છે એટલે કરાવી દઉં, નહીં તો તમને એવું થાય સરને આવડતું નહીં. ના, સરને બધું જ આવડે છે. તો એક્ટિવિટી કહેવાય આ, એ સંખ્યાના સમપ્રમાણમાં. તો જેમ જેમ સંખ્યા ઘટશે એમ એક્ટિવિટી ઘટતી જાય, પણ લેમડા તો અચળ જ રહે. લેમડા કેવો રહે? અચળ રહે. 37 બે પ્રોટોન, બે ન્યુટ્રોન, બે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતા બળો આપેલા છે. PP, NN, PN બધા સરખા જ છે. આ બધા બળો લગભગ સરખા જ છે. 38 શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં 300 કેલ્વિન તાપમાને Ni આપેલું છે. ભાઈ Ni શું છે? 1016 પ્રતિ મીટર ક્યુબ. હવે તમે ફોસ્ફરસ ઉમેરો છો. ભાઈ ફોસ્ફરસ એટલે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી કહેવાય. તો એ ઇલેક્ટ્રોન આપશે. કેટલા ઇલેક્ટ્રોન આપે છે પ્રતિ ઘન? 1021 પ્રતિ મીટર ક્યુબ. તો અહીંયા Ni² બરાબર Ne ઇન્ટુ NH. આ થઈ ગયું 1016 નો સ્ક્વેર. Ne કેટલું છે? 1021 અને NH આપણે ગણવાનું છે. આ 32/1021 બરાબર NH. તો 1011 આવી જાય. 1011. 39 પીએન જંક્શનને સમાંતર 0.5 વોલ્ટનું પોટેન્શિયલ બેરિયર અસ્તિત્વ ધરાવે છે. જો ડેપ્લેશન સ્તરની પહોળાઈ આટલી હોય તો વિદ્યુત ક્ષેત્ર V બરાબર ED. તો E બરાબર V/D. V કેટલો છે? 0.5. D કેટલો છે? 5 × 10⁻7. અને સાદુરૂપ આપશો તો 0.1 × 10⁻7. એક કાપી નાખશો પોઈન્ટ તો 1 × 10⁶. જર્મેનિયમ સ્ફટિકની વાહકતા કેવી રીતે વધારાય? ભાઈ વાહકતા વધારવી હોય તો અશુદ્ધિ ઉમેરવી જોઈએ અથવા તાપમાન વધારવું જોઈએ. ખરું કે નહીં? તો અહીંયા તાપમાન વધારવું જોઈએ. કોઈ પણ અશુદ્ધિ ઉમેરશો, એક્સેપ્ટર કે ડોનર, કોઈ પણ આપેલા તમામ. ખરું? ઓકે, 40 પતી ગયા. તો રિવાઇઝ અગેન બધા MCQ એકવાર ફરી સોલ્વ કરી લેવા. ખરું? ચાલો નેક્સ્ટ લેક્ચરમાં પેપર નંબર 13 જે પણ આગળનું છે એ પેપર લઈને આપણે આવીશું. ત્યાં સુધી રિવિઝન કરતા રહેજો, મહેનત કરતા રહેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.